હાલ મારે આજ છે ને બૂટ લેવા છે ને તો બૂટ ને એક જોડી કપડાં ને એવું લઈ લઉં તો પછી મને કઈ ટાઈમ મળશે નહીં હું લેતો હોઉં. મને 5,000 દેતા જાવ્યો ને. કેમ? મારે કટલેરી લેવા જાવી છે. પણ તમે તો હાર્યો ને હાર ઊભા હોય. તમે હજી દિવાળીએ તમારે બધાને ખરીદી કરી હતી. ઈ તો બધું એક વાર પહેરી લીધું હોય. તો હવે તારે શું કરવું છે? લગ્નમાં પહેરવાનું ન હોય, લેવું હોય તે. પણ દિવાળી જે એનો હજી 1 મહિનો નથી ગયો. આ હજી મહિના દીમાં પછી આપણે 12મા મહિનામાં તો લગ્ન છે. 1 મહિનો નહીં થયો ત્યારે તમારે પાછું નવું લેવું ન પડે. પણ લેવું પડે, વાત સાચી છે. પણ હવે સમજી લે કે 100 મહિના ગયા હોય ને તમે પહેરી નાખ્યું તો હજી તમે એક વાર બેસતા વર્ષથી પહેર્યું બધું એમને એમ પડ્યું છે. ઈ પણ એક વાર તો પહેરી લીધું ને. લગ્નમાં તો પહેરવું ને બીજું હા સારું લે. એટલે તમે આમ નામ રોડે ચડાઈ દેવો બધા. તમે નથી જતા લેવા? તમે નવા વર્ષમાં કપડા નતા પણ લીધા? મેં બૂટ લીધા થા મેં બૂટ. મેં નથી લીધા એટલે લઉં છું. ચપ્પલ લીધા થા મેં, હવે બૂટ લઉં છું. અમે નથી લીધું. અમે એક વસ્તુ જ લીધી હતી. અમે કટલેરી અમુક બાકી હોય લેવાની હોય. તો એક કામ કર, હું અહીં ઘરે બેહું, હું કેન્સલ રાખું ને તમે લઈ આવો. જાઓ લાવો પૈસા લઈ આવો. એમાં હું હારો હાર ઊભા જ હોય ઊભા. આમ નામ આ લગન બીજાની ઘેર ને તમે અહીંયા એક લગન જેટલો ખર્ચો કરી નાખ્યો છે. ખર્ચો તો કરવાનો જ હોય ને. પણ કેટલોક હોય લે લગ્ન પણ એક વાર હોય વરસમાં. પણ એ આખા કુટુંબના ગણે તો દર મહિને દર વર્ષે આવશે. દર વર્ષે પણ વરસમાં એક વાર ને. વર્ષમાં એક વાર લગન, એક વાર દિવાળી, એક વાર આઠમ, એક વાર હોળી, એક વાર ખીહે. એ કેટલા રૂપિયા થાય તમે વિચાર તો કરો. કાંઈ નથી લેવું. તમે લઈ આવો જાઓ.